પાટણ ચાળસમા હાઈવે પર નજીક ગોલ્ડન ચોકડીથી હાંસાપુરા જવાના માર્ગે આવેલા કેનાલ પાસેથી વર્ષોથી રહેતા શ્રમજીવી પરિવારોને 27થી વધુ મકાનો પર તંત્રએ પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવ્યું હતું। વહીવટી તંત્રના પગલાંથી સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। મકાન ગુમાવનાર પરિવારોનો આક્ષેપ છે કે સરકાર ગરીબોના દબાણો જ દૂર કરે છે, જ્યારે અમીર દબાણો સામે આંખ મૂકી લે છે। ચોમાસાના આ સમયે અનેક પરિવારો બેઘર થવાનો વારો આવ્યો છે। નોટિસ આવેલી છે, એના પછી અમે કલેક્ટર સાહેબને તો અરજી અમે કરેલી છે। આ સ્વાગત ફરિયાદ અમે કરેલી છે, બરાબર। અમારા એક જ ખાલી આ ગરીબ પરિવારોના 15 થી 20 ઝૂંપડા જ એમને નડે છે। છેક આગળથી શાંતિ નિકેતનથી મોડીને પદ્મનાથ ચોકડીથી મોડીને ઊંઝા 3 રસ્તાઓથી બધા મોટા પાકા દબાણો છે, તો તમે અમારા એક જ આ ગરીબ પરિવારોના 15 ઝૂંપડા જ એમને નડે છે। અમારી કલેક્ટર સાહેબને એક જ નમ્ર વિનંતી છે કે સાહેબ તમે બધા કાચા અને પાકા બધા મકાનો તોડો। પહેલેથી છેડેથી તોડતા અમે સહમત છીએ એમાં, નકા અમને કંઈક રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો। અમારી પાસે એક જ માગણી છે। અત્યારે સાહેબ અમારો ચોમાસાનો ટાઈમ છે, આ બધું તોડી નાખ્યું છે, અમારે ક્યાં જવાનું હતું? આ નાના છોકરાઓ છે, ઘરમાં બીમાર માણસો છે, એમને લઈને ક્યાં જવાનું અત્યારે? અમારે એમને બસ આઈને તોડી જવું છે। બધા ભાજપ સરકાર બસ આ જ કરવા માગી રહી છે। અરજી આપી હતી એના પહેલાં ને પછી અમે છે ને સ્વાગતમાં અરજી કરી હતી કલેક્ટર સાહેબને, એવું કીધું હતું કે પદ્મનાથ ચોકડીથી મોડીને નદી સુધી પાડવાની દબાણ કાચા મકાનો પાડવાની વિનંતી કરી હતી, પણ અમારું કોઈ થયું નહીં। એના કારણે 21 તારીખે પાછું ડીસીબી આવીને અમારા ઘર પાડી દેવામાં આવ્યા છે। અમે એવું વિનંતી કરીએ કલેક્ટર સાહેબને કે પાડો તો બધાને પાડો, અમારા એકલા ગરીબને કેમ, એવું અમે કહેવા માંગીએ છીએ સાહેબને, વિનંતી કરીએ। અને તમારે જગ્યા આમંત્રક જગ્યા આપો, અમે ખાલી કરીને જતા રહેવા તૈયાર છીએ। અમારું વિનંતી એવી છે, હવે અત્યારે વરસાદનો ટાઈમ છે, અમે છોકરા ભણાવીએ, સરકારી નિહાળમાં છોકરા નિહાળમાં જાય તો અમારા નિહાળ છોકરા નહીં બગડે છે ને અમારે શું કરવાનું એમ? તમે જગ્યા આપી દેતા અમે તરત તમારી જગ્યા ખાલી કરી દેવા તૈયાર છીએ, અને કહો તો કરો તો બધા ના કરો, એક ને એકનું વિરોધ ના કરો। તમારો રસ્તો જોતો હોય તો અમે રસ્તો આલી દેવા તૈયાર છીએ। તમે 25 ફૂટનો રસ્તો માગશો તો 25 ફૂટનો રસ્તો આલી દેવા તૈયાર, પણ અમને રહેવા દો, કહો તો જગ્યા આપો। અમારી એટલી વિનંતી છે કલેક્ટર સાહેબને।